ચોપાટી ગ્રાઉન્ડ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે। જાન્યુઆરી 7 થી 7 તારીખ સુધી આયોજન કરવામાં આવ્યું છે। 1 જાન્યુઆરીથી 7 જાન્યુઆરી સુધી આ સપ્તાહ ચાલુ રહેશે। શ્રી દાસી જીવણ સત્સંગ મંડળ પોરબંદર તથા સાંસદ રમેશ ધડુક સહિતના મનોરથીઓએ આ ભાગવત સપ્તાહનું આયોજન કર્યું છે, જેમાં હજારો ભાવિકો આ ભાગવત સપ્તાહનો લાભ લઈ રહ્યા છે। ઉપરાંત શ્રીમદ ભાગવત સપ્તાહની સાથે સાથે ચારધામના મંદિરો તથા અયોધ્યાના રામ મંદિરની હુબહુ ઝાંખી પણ તૈયાર કરવામાં આવી છે। આ સપ્તાહમાં આવતા ભાવિકો જ્ઞાન યજ્ઞનો લાહવો લઈ શકે તે માટે વિશાળ અને સુંદર ડોમનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે। पोरबंदर खाते श्री दासी जीवन सत्संग मंडल द्वारा एक भागवत कथा आयोजन करवामां आव्युं छे अने मोटी संख्या में लोग आज लाभ लई रह्या छे। सुंदर मजाना गिरिराजजी बनाववामां आव्या छे, तेमज 4 धाम बनाववामां आव्या छे। हाल में पोरबंदर में अहीं भागवत सप्ताहનું आयोजन करेलुं छे। अहीं सप्ताह में बद्रीनाथ केदारनाथ सहित 4 धामों जगन्नाथजीना मंदिरનું वगैरेનું निर्माण करवामां आवेलुं छे। अयोध्या में राम प्राण प्रतिष्ठानी मंदिर की प्राण प्रतिष्ठा 22 तारीख थवानी है, तेनो आज अमने लावो पोरबंदर में अमने जोवा मळ्यो छे अने बहु अमे धन्यवाद मानीए छीए। गुजरात में 201 नवी एसटी बसों लोकार्पण करवामां आव्युं छे। राज्य मार्ग वाहन व्यवहार निगमे एसटी बसों ने खुली मूकी छे। सीएम अने मंत्री हर्ष संघवीए लीली झंडी बतावी हती। 31 स्लीपर कोच बसों समावेश करायो छे। मुख्यमंत्री भूपेन्द्र पटेल उपस्थित रह्या हता। माणसाना धारासभ्य जीएस पटेल पण हाजर रह्या हता। विद्यार्थीओनी यातायात व्यवस्थाओं माटे गुजरातना लोकप्रिय मुख्यमंत्री आदरणीय श्री भूपेन्द्रभाई पटेल हस्ते 201 नवी एसटी बसों लोकार्पण करवामां आव्युं छे। 75 करोड़ना खर्चे आ 201 नवी एसटी बसों आज गुजरातना नागरिकोनी सेवामां खुली मूकवामां आवी छे। वाइब्रન્ટ समिट 2024 की तैयारीओ तेज थई गई है। गुजरात सरकार द्वारा देश विदेश थी आवता मेहमानों माटे रहेवा जमवा अने एरपोर्ट थी होटल अने गांधीनगर सुधी लावा लई जवा माटेनी व्यवस्था करवामां आवे छे। वाइब्रન્ટ समिट में आवनार वीआईपी मेहमानों माटे अमदावाद एरपोर्ट थी गांधीनगर लई जवा माटे मोंघीदाट गाड़ीओ बुक करवामां आवे छे। 400 थी वधु मोंघीदाट गाड़ीओ बुक करवामां आवी छे, जेमां मर्सिडीज, ऑडी, बीएमडब्ल्यू सहितनी गाड़ीओनुं एडवांस बुकिंग थई गयुं छे। देश विदेश थी मेहमानों वाइब्रન્ટ समिट में आवाना छे। नर्मदाथी विगतो आवी रही है। नर्मदाना एकतानगर में योजाशे आंतरराष्ट्रीय पतंगोत्सव। 9 जान्युआरी योजाशे आ पतंगोत्सव। 18 देशना 34 जेटला लोको मळीने 51 पतंगबाजो भाग लेशे। स्टेच्यू ऑफ यूनिटी खाते रेवाना तीरे व्यू पॉइंट खाते आ योजाशे पतंगोत्सव। नर्मदा कलेक्टर श्वेता तेवतियाना अध्यक्ष पदे आंतरराष्ट्रीय पतंग महोत्सवનું आयोजन કરવામાં આવ્યું છે। આ અંગે સમીક્ષા બેઠક પણ યોજાઈ છે। આગળ વધીએ તો પોરબંદરમાં ચોપાટી ગ્રાઉન્ડ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે। જાન્યુઆરી 7 થી 7 તારીખ સુધી આયોજન કરવામાં આવ્યું છે। 1 જાન્યુઆરીથી 7 જાન્યુઆરી સુધી આ સપ્તાહ ચાલુ રહેશે। શ્રી દાસી જીવણ સત્સંગ મંડળ પોરબંદર તથા સાંસદ રમેશ ધડુક સહિતના મનોરથીઓએ આ ભાગવત સપ્તાહનું આયોજન કર્યું છે, જેમાં હજારો ભાવિકો આ ભાગવત સપ્તાહનો લાભ લઈ રહ્યા છે। ઉપરાંત શ્રીમદ ભાગવત સપ્તાહની સાથે સાથે ચારધામના મંદિરો તથા અયોધ્યાના રામ મંદિરની હુબહુ ઝાંખી પણ તૈયાર કરવામાં આવી છે। આ સપ્તાહમાં આવતા ભાવિકો જ્ઞાન યજ્ઞનો લાહવો લઈ શકે તે માટે વિશાળ અને સુંદર ડોમનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે। पोरबंदर खाते श्री दासी जीवन सत्संग मंडल द्वारा एक भागवत कथा आयोजन करवामां आव्युं छे अने मोटी संख्या में लोग आज लाभ लई रह्या छे। सुंदर मजाना गिरिराजजी बनाववामां आव्या छे,
તેમજ 4 ધામ બનાવવામાં આવ્યા છે. હાલમાં પોરબંદરમાં અહીં ભાગવત સપ્તાહનું આયોજન કરેલું છે. અહીં સપ્તાહમાં બદ્રીનાથ, કેદારનાથ સહિત 4 ધામોનું, જગન્નાથજીના મંદિરનું વગેરેનું નિર્માણ કરવામાં આવેલું છે. અયોધ્યામાં રામ પ્રાણ પ્રતિષ્ઠાની મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 22 તારીખના થવાની છે. તેનો આજે અમને લાવો પોરબંદરમાં અમને જોવા મળ્યો છે અને બહુ અમે ધન્યવાદ માનીએ છીએ. ગુજરાતમાં 201 નવી એસટી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે એસટી બસોને ખુલ્લી મૂકી છે. સીએમ અને મંત્રી હર્ષ સંઘવીએ લીલી ઝંડી બતાવી હતી. 31 સ્લીપર કોચ બસનો સમાવેશ કરાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. માણસાના ધારાસભ્ય GS પટેલ પણ હાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓની યાતાયાત વ્યવસ્થાઓ માટે ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હસ્તે 201 નવી એસટી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું. 75 કરોડના ખર્ચે આ 201 નવી એસટી બસો આજે ગુજરાતના નાગરિકોની સેવામાં ખુલ્લી મૂકવામાં આવી છે. છોટાઉદેપુરમાં છેડતી પ્રકરણ બાદ નવી બસો શરૂ કરવામાં આવી છે. નસવાડી બોડેલી એસટીની બસ શરૂ કરાઈ છે. કોસિન્દ્રા શાળાના બાળકો માટે શાળા સમયે નવી બસ શરૂ કરાઈ છે. સવારે 9 વાગે નસવાડીથી ઉપડી કુંડિયા, વાસણા, કોસિન્દ્રાથી બોડેલી જશે તો સાંજે 4:30 વાગે બોડેલીથી નીકળી નસવાડી સુધી આ બસ જશે. અગાઉ બસના અભાવે ખાનગી વાહનોમાં જતી વિદ્યાર્થીનીઓ સાથે છેડતીનો બનાવ બન્યો હતો. વિદ્યાર્થીનીઓની છેડતીના મામલે વારંવાર વાલીઓ, શિક્ષકો દ્વારા બસોની જે માંગ કરવામાં આવી હતી, આખરે જ્યારે આ માંગ સંતોષાઈ હોય તે પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે. બસના રૂટ પ્રમાણે સાથે સમય પણ નક્કી કરાયો છે. સવારે 9 વાગે આ બસ ઉપડશે અને સાંજે 4:30 વાગે બોડેલીથી નસવાડી સુધી આ બસ પરત પણ આવશે. છોટાઉદેપુરમાં છેડતી પ્રકરણ બાદ નવી બસોને શરૂ કરવામાં આવી છે. નસવાડી બોડેલી એસટી બસને શરૂ કરવામાં આવી છે. સવારે 9 વાગે કોસિન્દ્રા શાળાના સમયે આ નવી બસને શરૂ કરવામાં આવી છે. 9 વાગે નસવાડીથી ઉપડીને બોડેલી સુધી આ બસ જશે અને તે બાદ સાંજે 4:30 કલાકે બોડેલીથી નસવાડી સુધી આ બસ આવશે. વધુ વિગત મેળવીશું. સંવાદદાતા શહેજાબ અહીંયા જોડાયા છે. શહેજાબ, આ બસ શરૂ થતા વાલીઓ, શિક્ષકોમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે? વિદ્યાર્થીનીઓ શું કહી રહી છે? જી, ખાસ કરીને જે રીતે સંખેડા તાલુકાની અંદર જે રીતે ઘટના ઘટી હતી તેને લઈને તંત્ર સતર્ક બન્યું હતું અને ખાસ કરીને આજે વહેલી સવારથી જે બસ જે છે તેને શરૂ કરી દેવામાં આવી છે, જે સેવા છે અને વિદ્યાર્થીઓની અંદર હાલ તો અને ખુશી જોવા મળી રહી છે. સાથે સાથે વાલીઓની અંદર પણ એક અનેરી ખુશી જોવા મળી રહી છે. જ્યારે આ બસની સેવા બોડેલી અને બોડેલીથી નસવાડીનો જે રૂટ છે તે બિલકુલ સ્કૂલ છૂટ્યાના સમયનો અને સ્કૂલ આવવાના સમયનો છે, જેના કારણે વિદ્યાર્થીઓની અંદર પણ સારું એવું શિક્ષણ મળી રહેશે. પરંતુ ખાસ કરીને જે રીતે ઘટના ઘટી હતી ત્યારબાદ જે જિલ્લાના જે મલકાબેન જે પ્રમુખ છે તેઓએ મોનિટરિંગ કરીને આજે બોડેલી જે ડેપો મેનેજરને કહીને જે રૂટ શરૂ કરવામાં આવ્યો છે અને જે રીતે આજે સવારથી જે રીતે બસ મૂકવામાં આવી હતી અને જે વિદ્યાર્થીઓની અંદર જે અનેરી ઉત્સાહ હતો, ખાસ કરીને જે વિદ્યાર્થીઓ જે સ્કૂલે જવા માટે જે ડરી રહ્યા હતા તે આજે જે બસમાં બેસીને જે રીતે સ્કૂલે પહોંચ્યા છે તેની અંદર એક અનેરી ખુશી જોવા મળી રહી હતી. આભાર શહેજાબ માહિતી બદલ.